જઈ રહ્યો તો ટાઈમિંગ નથી આવતું, હજે નથી આવતું, 1 મિનિટ વધી જાય છે, 30 સેકન્ડ વધે છે, 35 સેકન્ડ વધે છે. આ પ્રકારની પ્રોબ્લેમ આવે છે તો હજી લેટ નથી થયું. સુરતના જેટલા યોદ્ધાઓ છે, જીસીએનું ગ્રાઉન્ડ હજી શરૂ છે. મૂંઝાયા વગર આવી જાઓ, ફેર પડશે. ગ્રુપમાં દોડશો, એકલા દોડો છો, ત્યાં તમને કોઈ કહેવા વાળું નથી, ઉપર કોઈ ધ્યાન રાખવાનું. તમારી મરજીના માલિક ખુદ છો, એટલે 7-8 રાઉન્ડ મારીને ઉભા રહી જાઓ, 2 1 રાઉન્ડ મારીને ઉભા રહી જાઓ. પણ જીસીએના ગ્રાઉન્ડ ઉપર અમે અમારી ટીમ 10 થી 12 જણા તમારા ઉપર ધ્યાન રાખવા વાળા છે, તમને દોડાવવા વાળા છે, પ્રોપર ટેકનિકથી દોડાવવા વાળા છે. તમારે ક્યારે ગ્રાઉન્ડ આવ્યો છે એનું ન વિચારો, દોડવું છે, સમય ઘટાડવો છે, સ્ટેમિના બિલ્ડઅપ કરવો છે તો આવી જવાનું જીસીએમાં. આવનારા સમયની અંદર માત્ર 1001 રૂપિયો ટોકન ફી ભરી અને તમે ગ્રાઉન્ડ કરી શકશો. ગ્રાઉન્ડ ક્યાં સુધી ચાલશે? આ ફી 1 મહિનાની નથી, આ આખા કેમ્પની છે. મારા ગ્રાઉન્ડના છેલ્લા છોકરાનું ગ્રાઉન્ડ આવી જાય ને ત્યાં સુધી જીસીએનું ગ્રાઉન્ડ છે શરૂ રહે. એટલે મોડું કર્યા વગર, હજી દોડાતું નથી, ટાઈમિંગ નથી આવતો, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, જીસીએ તમારી સાથે છે. મૂંઝાયા વગર પોતાનું ઘરનું ગ્રાઉન્ડ સમજીને આવી જવાનું છે, દોડવાનું છે. બસ આ ભરતીમાં ખાખી પહેરવી છે, દોડ પાસ કરવી છે તો ડર્યા વગર, મૂંઝાયા વગર દોડ મૂકો. બસ મનથી મક્કમ રહ્યો અને આવો જીસીએમાં દોડાવવાની જવાબદારી અમારી છે. જય હિન્દ, જય ભારત.